આવી રીતે પ્રશ્નમાં ઘણા લોકો ઉતાવળ શું કરે છે, ભૂલ કરે છે. ચાલો એની સમજ મેળવીએ. 1 થી 70 માં કીધું છે, મતલબ કે આ બધી સંખ્યા ગણવાની. 1 અને 9 એકમમાં હોય તેવી સંખ્યા એ કુલ સંખ્યાના કેટલા ટકા છે? જો અહીંયા 1 થી 70 કીધા છે, એકમમાં 1 છે, પછી 11, 21, 31, 41, 51, 61, 71 આવશે નહીં. એકમમાં હવે 9 લાવીએ તો જો 9, 19, 29, 39, 49, 59 અને 69 આવશે. તો જો સંખ્યા ગણીએ 2, 3, 4, 5, 6, 7. અહીંયા જો 2, 3, 4, 5, 6 અને 7. સંખ્યા કેટલી થઈ? 7 + 7 સંખ્યા થઈ 14. કુલ સંખ્યા પૂછે તો શું કરતા? 14 લખતા. એ કેટલા ટકા સંખ્યા છે એવું કીધું છે. 14 છેદની અંદર 1 થી 70 માં કેટલી સંખ્યા હોય ટોટલ? છેદમાં લખી દો 70 સંખ્યા હોય. ટકામાં ફેરવવાનો છે તો ગુણાકાર કરી દેવાનો 100 જોડે. 14, 5, 70 થાય. 5 અહીંયા 20 ભાગ ચાલશે, મતલબ કે 20 પંચા 100. તો આ 20 શું આવ્યું? ટકા. આપણે જવાબ શું થઈ ગયું? 20% સંખ્યા હશે. વિડીયો પસંદ આવે લાઈક કમેન્ટ સાથે શેર કરજો.